હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે ફરી અમુક એવી ઉપયોગી સરસ ટિપ્સ લઈને આવી છું કે જે તમને ખૂબ જ ગમશે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. આપણે ગમે ત્યારે લસણ ફોલીએ ને તો આવી રીતના પાતળી કળીવાળું લસણ હોય ને તો ફોલતી વખતે લસણ તૂટી જતું હોય છે અને ફોતરા પણ જલ્દી નથી નીકળતા હોતા અને ખૂબ જ વાર લાગતી હોય છે. તો આના માટે એક સરસ મજાની તમને ટીપ બતાવું. આપણે પહેલાં લસણની કળીઓને છૂટી કરી લઈએ. ઉપરના બધી કળી છૂટી કરવાની જરૂર નથી, પણ ઉપરનો જે ભાગ હોય છે અને વચ્ચે દાંડી હોય છે એ કાઢી લઈશું. આવી રીતના આપણે લસણના 3-4 ગાંઠિયાની કળીઓને છૂટી કરી લઈએ. અને હવે આ કળીઓ છૂટી કર્યા પછી આપણે આને 10 સેકન્ડ માટે માઇક્રો કરવાની છે. તમારી પાસે માઇક્રોવેવ ઓવન ન હોય તો તમે કળીઓને પાણીમાં પલાળીને 10થી 15 મિનિટ માટે રાખી શકો છો અને પછી તમે ફોતરા કાઢશો તો એકદમ સરળતાથી નીકળી જશે. અને પછી લસણ ભીનું હોવાથી તમારે એને થોડીક વાર પંખા નીચે રહેવા દેવાનું અને પછી તમે ડબ્બીમાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો તો પણ લસણ ખરાબ નહીં થાય અને લાંબો સમય સુધી રહેશે. તો ઓવન ન હોય તો તમે એવી રીતના ફોલી શકો છો. તો અહીં મેં આને 10 સેકન્ડ માટે માઇક્રો કરી લીધું છે. હવે આપણે આને બહાર લઈ લઈશું અને હવે આપણે લસણને ફોલીશું તો એકદમ સરળતાથી ફોલાઈ જશે. જો તમને એવું લાગે કે હજી નથી ફોલાઈ રહ્યું બરાબર તો ફરીવાર તમે 3થી 4 સેકન્ડ માટે માઇક્રો કરી શકો છો. પણ આવી રીતે કામ ખૂબ જ સરળ થઈ જાય છે. અને આ જે લસણના ફોતરા નીકળે છે એનો પણ ઉપયોગ તમે કઈ રીતના કરી શકો એનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે, જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો લસણના ફોતરાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો અમુક જ મિનિટોમાં ઘણું બધું લસણ ફોલાઈને આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે લસણ ફોલતી વખતે તમે આ ટીપ જરૂરથી ટ્રાય કરજો. હવે આગળ વધીએ નેક્સ્ટ ટીપ તરફ. આપણે ચાની જે ગરણી હોય છે તે અમુક ટાઈમ પછી એના જે કાણા હોય છે તે આવી રીતના બ્લોક થઈ જતા હોય છે અને પરિણામે ચા સરખી ગળાતી નથી. અને જો આપણે એને ગેસ ઉપર તપાવીને કરીએ ને તો રીંગ છે તે આજુબાજુની કાળી થઈ જતી હોય છે. અને મારે તપીને ઉપરનો જે અહીંયા દાંડો હતો એ તૂટી પણ ગયો છે. એટલે આને સાફ કરવાની એક સરળ રીત બતાવું. આપણે આજે ઈનો, લીંબુના ફૂલ, બેકિંગ સોડા કોઈનો પણ ઉપયોગ નથી કરવાના અને છતાં પણ મહેનત વગર આપણી ગરણી સાફ થઈ જશે. તો આ બંને ગરણીને આપણે એક તપેલીમાં રાખી દઈએ અને હવે આની અંદર જે ડ્રેન ક્લીનર આવે છે એ નાખીશું. આ ડ્રેન ક્લીનર તમને સરળતાથી ગમે તે દુકાને મળી જશે. તો અત્યારે હું લગભગ 3 ચમચી જેટલું નાખું છું. આખું પાઉચ નથી એડ કરી રહી. તમારી ગરણી કેટલી ગંદી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. અને બાકીનું પાઉચ છે તે હું વોશ બેસિંગમાં નાખી દઈશ. અને હવે આની ઉપર આપણે ગરમ પાણી રેડીશું. ગરમ પાણી રેડતાની સાથે જ તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલો બધો મેલ અને કચરો દેખાઈ રહ્યો છે. જો પાણી કેટલું ગંદુ લાગી રહ્યું છે તો તરત જ આ રિએક્શન ચાલુ થઈ જાય છે અને અંદરથી બધું જ કાણા છે તે એકદમ સરસ ક્લીન થઈ જશે. અને હવે આપણે આને ઓછામાં ઓછી અડધી કલાક માટે રહેવા દઈશું. તમે ઈચ્છો તો આખી રાત પણ રહેવા દઈ શકો છો. તો અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે પાણીની હાલત કેવી છે, પાણી કેટલું ગંદુ થઈ ગયું છે. તો આની અંદરનો બધો જ ડર્ટ છે તે નીકળી ગયો છે. હવે આપણે નોર્મલ બ્રશ લઈને આને સહેજ ઘસી લઈશું. અત્યારે હું જે વાસણ ઉટકવાનું લિક્વિડ હોય તે નથી લઈ રહી, એમનેમ જ ઘસું છું. પણ તમે થોડુંક લિક્વિડ નાખીને પણ ઘસી શકો છો. ડિપેન્ડ કરે છે કે તમારી ગરણી કેટલી ગંદી છે. તો આવી રીતે તમે દર અઠવાડિયે કે 10 દિવસે ધોઈ લેશો ને તો ગરણી એકદમ સરસ ચોખ્ખી રહેશે. તો બંને ગરણીને હું ધોઈને લૂછીને બતાવું. જો વગર મહેનતે આપણી ગરણી એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે અને એની રીંગ પણ જરાય કાળી નથી થઈ. તો હવે નેક્સ્ટ ટાઈમ તમે પણ ગરણી સાફ કરવી હોય તો આ રીત જરૂરથી ટ્રાય કરજો. વગર મહેનતે અને ખૂબ જ સરળતાથી ગરણી સાફ થઈ જશે. હવે પછી આગળ વધીએ નેક્સ્ટ ટીપ તરફ. અહીં મેં એક જૂનું ટી શર્ટ લઈ લીધું છે જેને મેં ઊંધું કરી લીધું છે. હવે આ ટી શર્ટનો જે બંને હાથનો બગલનો ભાગ હોય ત્યાંથી આપણે ભેગું કરી અને આની ઉપર એક રબર બેન્ડ ચડાવી દઈએ. તમે ઈચ્છો તો ઉપરનો ભાગ કટ પણ કરી શકો છો અને સિલાઈ પણ કરી શકો છો. પણ હું ઝડપથી થાય એટલે આવી રીતના રબર બેન્ડ ચડાવી રહી છું. આવી રીતના રબર બેન્ડ લગાડ્યા પછી હવે આપણે ટી શર્ટને સીધું કરી લઈશું. એટલે કંઈક એનો આવો લુક આવશે. જ્યાં આપણે બાંધ્યું છે તે આવું દેખાશે. હવે ટી શર્ટનો નીચેનો ભાગ છે ત્યાં આગળ નીચે પટ્ટી વાળેલી હોય છે. જો હું તમને બતાવી દઉં, આ જે નીચેની બાજુ એવી રીતના પટ્ટી વાળેલી હોય એમાં આપણે એક કટ લગાડી દઈશું. આખું ટી શર્ટ નથી કટ કરવાનું, ખાલી આમ ઉપરનો ભાગ પકડી અને કટ લગાડી દઈશું જેથી આની અંદર આપણે નાડું પોરવી શકીએ. બીજી બાજુથી કટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું તમારે. આપણે આવી રીતના સહેજ આને પોળું કરી લઈએ. અને હવે અહીં મેં એક નાડું લઈ લીધું છે.
તેની અંદર મોટી સેફ્ટી પિન લગાડી લઈશું અને આપણે જે હોલ કર્યો એમાંથી આને નાખી અને આખામાં આપણે આને નાળાને પોરવી દઈશું અને બીજો જે છેડો હતો ત્યાંથી આવી રીતના કાઢી અને આને સરખું કરી લઈશું. તો જો આવી રીતનું આ થઈ ગયું છે. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો? આની અંદર તમે વધારાનું કંઈ પણ ભરી શકો છો. મારી પાસે અત્યારે એક્સ્ટ્રા દુપટ્ટા પડ્યા છે, જે ડ્રેસ તૂટી ગયા હોય, જવા દીધા હોય, પણ દુપટ્ટા હું સાચવી રાખું છું, ક્યારેક કોઈકમાં મેચિંગ થઈ જાય અને કામ આવે. અને આ બધા દુપટ્ટા કોટનના નથી, જેના કારણે આપણે સંકેલીને રાખીએ ને તો પણ લસરી જાય છે, વિખાઈ જાય છે. તો આવી રીતે વધારાના એક્સ્ટ્રા દુપટ્ટા આની અંદર ભરીને રાખી દઈશું. તમે સિલાઈ કામ કરતા હોય અને વધારાના કપડાની કતરણ કે કંઈ પડ્યું હોય તો તે પણ ભરીને રાખી શકો છો. અથવા તો આવી રીતના ઘરમાં નાના છોકરાઓના ગરમ કપડાં કે મોજા કે હોય એ પણ ભરીને રાખી શકો છો. તો આપણે દોરી ખેંચીને આને પેક કરી લઈશું અને ગાંઠ મારી અને દોરીને અંદર નાખી દઈશું. તો આવી રીતના એક સરસ મજાની પોટલી જેવું બની ગયું છે. આને તમે ગાડલી તરીકે પણ યુઝ કરી શકો છો. એકદમ સરસ દેખાઈ રહી છે. તો ઘરમાં નાના છોકરા હોય તો તેને બેસવા માટે આ ગાડલી આપી શકો છો, અથવા તો તમે સોફા ઉપર પણ રાખી શકો છો. દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે પણ એમાંથી જરૂર હોય ત્યારે તમે દોરી ખોલીને અંદરથી વસ્તુને ઉપયોગમાં લઈ શકો છો. હવે પછી જોઈએ નેક્સ્ટ ટીપ. અહીં મેં એક ખાલી બોટલ લીધી છે અને તેના ઢાંકણામાં મેં આવી રીતના હોલ કરી લીધું છે. હવે આ હોલની અંદર આપણે એક જાડી સ્ટ્રો નાખવાની છે. હોલ સ્ટ્રો અંદર જાય એટલું જ હોવું જોઈએ. સ્ટ્રો ગયા પછી આજુબાજુ બહુ વધારે જગ્યા ન બચવી જોઈએ, નહીંતર આ કામ નહીં કરે. હવે આનો ઉપયોગ ક્યાં કરો તે પણ બતાવી દઉં. આપણે આની મદદથી ગાડીમાંથી ગમે ત્યારે કાંઈ પણ જરૂર હોય તો પેટ્રોલ સરળતાથી કાઢી શકીશું. બસ આની અંદર બોટલ નાખીને આવી રીતના દબાવીશું એટલે તમે જોઈ શકો છો કે પેટ્રોલ સરળતાથી આવે છે. તો ક્યારેક કોઈક બીજી ગાડીમાં પેટ્રોલ નાખવું હોય તો એક ગાડીમાંથી કાઢવું હોય તો આવી રીતના કાઢી શકો છો. ખૂબ જ ઇઝીલી નીકળી જાય છે. અત્યારે તો મેં થોડુંક જ પેટ્રોલ કાઢીને તમને બતાવ્યું છે, પણ આવી રીતના તમે સરળતાથી બોટલની અંદર પેટ્રોલ કાઢી શકશો. પણ જો હોલ મોટું હશે ઉપરથી તો પેટ્રોલ પાછું જતું રહેશે, એટલે હોલ નાનું રાખવું જરૂરી છે. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. એક વાટકીની અંદર આપણે થર્મોકોલના ટુકડા લઈ લઈશું. જે તમે ઉપયોગમાં ન લેતા હોય એવી વાટકી અહીં લેવાની. તમે પ્લાસ્ટિકની કે સ્ટીલની કોઈ પણ લઈ શકો છો. અને હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું પેટ્રોલ નાખીશું. પેટ્રોલ નાખતા જ તમે જોઈ શકો છો કે થર્મોકોલ આખું એની અંદર ઓગળી ગયું છે. સેકન્ડની અંદર ઓગળી જશે. તો આ બધું મિક્સ થઈ ગયું છે. હજી હું બાકીનું થર્મોકોલ છે એના ટુકડા કરીને આની અંદર એડ કરી દઈશ. હવે આની અંદર આપણે પેટ્રોલ નાખવાની જરૂર નહીં પડે. થર્મોકોલના ટુકડા નાખતા જ તે એકદમ સરસ ઓગળી જાય છે, તમે જોઈ શકો છો. અને હવે આને આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. તો આ એક સરસ મજાનું ગ્લુ બનીને તૈયાર થઈ ગયું છે અમુક જ સેકન્ડમાં, જો તમે જોઈ શકો છો. અને આ આપણે જે એમસીલ ઉપયોગમાં લેતા હોઈએ ને એવું સરસ કામ આપે છે. જો એકદમ સરસ ગ્લુ બની ગયું છે અને આનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો. અત્યારે હું તમને 2 જગ્યાએ ઉપયોગ કરીને બતાવું છું. જો અહીં બાઉન્ડ્રી ઉપર આવી રીતના ક્રેક આવી ગઈ છે, તો આવી રીતના છત ઉપર કે ક્યાંય તમારે ક્રેક થઈ ગયું હોય સામાન્ય, તો એમાં તમે આ ગ્લુ લગાડી શકો છો. એનાથી અંદર પાણી નહીં જાય. જો અંદર ઊંડે સુધી હશે ક્રેક તો અસર નહીં કરે, પણ થોડીક જ હશે તો આ ગ્લુ લગાડવાથી સરસ પેક થઈ જશે અને થોડીક જ વારમાં સુકાઈ પણ જશે. એવી જ રીતના પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય, આ ડબલું મારે ફેંકી જ દેવાનું છે, પણ મારી પાસે બીજી કોઈ પ્લાસ્ટિકની વસ્તુ તૂટેલી નહોતી એટલે હું આમાં બતાવું છું. તો આ જે તૂટેલું પ્લાસ્ટિક છે એની ઉપર આપણે હાથેથી એવી રીતના લગાડી દઈશું. આમાં હાથ લગાડવામાં કંઈ વાંધો નહીં આવે, કેમ કે પેટ્રોલ અને થર્મોકોલ જ છે. પણ આ ગ્લુ એટલું સરસ કામ કરે છે કે પ્લાસ્ટિકની વસ્તુ પણ સરસ ચોંટી જશે. તો આવી રીતના તમે પ્લાસ્ટિકની ડોલ કે ડબલું કે કંઈ પણ તૂટી ગયું હોય તો તેને સરળતાથી ચોંટાડી શકો છો. એમસીલ જેવું જ આ કામ કરશે. તો જો અહીં મેં આને લગાડી દીધું છે અને હવે આપણે આને સુકાવા દઈશું. અને હું તમને બતાવી દઉં કે આ ગ્લુ કેટલું સરસ છે. જો આંગળીમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચીકણું છે અને થોડીક વારમાં સુકાઈ પણ જાય છે અને આની અસર પણ ખૂબ જ સરસ છે. તો આવી રીતના તમે ઘરે સરળતાથી કરી શકો છો. તો જો અહીં આ ગ્લુ સુકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડબલું એકદમ સરસ ચોંટી ગયું છે. તો આજની આ બધી ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.